મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનો આંચકો વધુ એક અનુભવાયો છે। ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આંચકાને લઈને લોકો ઘરથી બહાર દોડી આવ્યા છે। પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનો આંચકો વધુ એક અનુભવાતા ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આંચકાને લઈને લોકો ઘરથી બહાર દોડી આવ્યા છે। પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનો આંચકો વધુ એક વખત અનુભવાયો છે। ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા। ભૂકંપનો આંચકો ફરી પૂર્વ કચ્છમાં અનુભવાયો છે। ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂકંપનો આંચકાને લઈને લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા। પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપના આંચકો આવતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા। પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનો આંચકો વધુ એક અનુભવાયો છે। ભૂકંપના આંચકો આવતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા। પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। લોકો ભયના લીધે ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। આંચકાને લઈને લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા। આપણી સાથે સંવાદદાતા કાંજીભાઈ જોડાઈ ગયા છે। તો આજે પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, શું છે વધુ વિગત? જી બેન, કચ્છમાં આવ્યો ભૂકંપનો આંચકો। કચ્છ જિલ્લામાં ફરી ધરાધ્રોજી ઉઠી છે। મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ નજીક આજે સાંજે 4:45 જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ 4.7 ની માપવામાં આવી હતી સિસ્મોલોજીની। જ્યારે થોડા સમય પહેલા 26મી જાન્યુઆરી ગયા ત્યારે 26મી જાન્યુઆરીની યાદ પણ કરાવી દીધી હતી। ભૂકંપને લઈને લોકો પણ ઘરથી બહાર દોડી આવ્યા હતા। જી કાંજીભાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂકંપનો આંચકાને લઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા છે।